નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે આંબાના મધ્યની ઓળખ, નુકસાન અને તેના ઉપર લાવવામાં આવતું નિયંત્રણ. તો વિડીયો આગળ જોતા પહેલા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફળ પાકોમાં જેને રાજાની ઉપમા આપવામાં આવી છે, એવું આંબો દુનિયાના લગભગ 111 જેટલા દેશોમાં જોવા મળે છે. તે ભારતનું અતિ પ્રાચીન ફળ છે અને તેને રાષ્ટ્રીય ફળ તરીકેનું બહુમાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લામાં આંબાનો વિસ્તાર જોવા મળે છે. આ સિવાય છૂટું છવાયું વાવેતર બીજા ઘણા જિલ્લાઓમાં પણ જોવા મળે છે. કેરી એ ફળોનો રાજા ગણાય છે. કેરીના ઉત્પાદનમાં હવામાન, રોગ અને જીવાત અગત્યના પરિબળો છે. તે પૈકી જીવાતથી ઘણું મોટું નુકસાન થાય છે. એક અંદાજ મુજબ જીવાતના ઉપદ્રવથી કેરીના ઉત્પાદનમાં 25 થી 60% જેટલો ઘટાડો થાય છે. આંબાના બગીચામાં દર વર્ષ દરમિયાન વિવિધ જીવાતોના વધુ ઓછા અંશે ઉપદ્રવ જોવા મળે છે. આંબામાં આવતી મુખ્ય જીવાતોમાં આંબાનો મધ્યો તેમ કે મુખ્ય છે. કે તેની ઓળખ કેવી રીતના કરવી? તો આ જીવાત આંબામાં સૌથી વધુ નુકસાન કરતી જીવાત છે. તેના બચ્ચા અને પુખ્ત કીટક પાચર આકારના અને રાખોડી રંગના હોય છે, જે ખૂબ જ ઝડપથી ત્રાંસા ચાલતા હોય છે. ઈંડામાંથી સેવાયેલ બચ્ચા સફેદ રંગના હોય છે, જે નાની લાલાશ પડતી આંખો ધરાવે છે. સમય જતાં સફેદ રંગના બચ્ચા ભૂખરા રંગમાં ફેરવાઈ જાય છે. કીટક પુખ્ત થતાં માથા ઉપર બદામી રંગના 3 ટપકા અને વચ્ચેના ભાગમાં પાચર આકારનો પટ્ટો ધરાવે છે. તેનું જીવન ચક્ર કે સામાન્ય રીતે ઈંડા મૂકવાની શરૂઆત નવેમ્બર મહિનામાં જોવા મળતી નવી કૂંપળોના પાન ઉપર થાય છે. માદા કીટક પાનની નીચેની બાજુએ મધ્યનસ તેમજ પુષ્પ વિન્યાસમાં કોમળા ભાગોમાં એક દોકલ રીતે ઈંડા મૂકે છે. એક માદા કીટક અંદાજિત 100 થી 200 જેટલા ઈંડા મૂકે છે. ઈંડા અવસ્થા 4 થી 7 દિવસની હોય છે. બચ્ચા અવસ્થા 10 થી 15 દિવસની હોય છે. આ રીતે 25 થી 29 દિવસમાં જીવનક્રમ પૂરો થાય છે. કે તેનાથી થતા નુકસાનો કે આ જીવાતના બચ્ચા તેમજ પુખ્ત કીટકો બંને આંબાની નવી કૂંપળો અને મોરમાંથી રસ સૂચીને નુકસાન કરે છે, જેના કારણે મોર કરમાઈ જાય છે અને નામદ જેવો પદાર્થ ઝરે છે, જે આંબાના પાન તેમજ ડાળી ઉપર પડે છે. તેના કારણે તેના પર કાળી ફૂગનો વિકાસ થાય છે, જે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ અવરોધો ઊભો કરે છે. આ જીવાત આંબાવાડિયામાં આખું વર્ષ જોવા મળે છે, પરંતુ જ્યારે આંબાની નવી કૂંપણ અને મોર ફૂટવાનું ચાલુ થાય ત્યારે વધુ જોવા મળે છે. બાકીના સમયમાં ઝાડના થડ અને ડાળીઓની તિરાડમાં ભરાઈને રહે છે. કે તેના ઉપર નિયંત્રણ કઈ રીતના લાવવું? આ જીવાતને નિયંત્રણ કરવા માટે સંકલિત નિયંત્રણના પગલાં લેવા જોઈએ. મોટા ઝાડની બિનપડાઉ ડાળીઓની કાપણી કરવી જોઈએ. આંબાના બગીચામાં વધારાના પાણીના નિતારની વ્યવસ્થા કરવી. પુખ્ત કીટકો નવી ફૂટ પહેલા ઝાડના થડ અને ડાળીઓમાં ભરાઈ રહેતા હોવાથી ઓક્ટોબર મહિનામાં તેના પર ક્વિનાલ્ફોસ અથવા તો સાયપરમેથ્રિન કે અન્ય કોઈ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. આ જીવાતનું મોટું નુકસાન ડિસેમ્બરથી માર્ચ દરમિયાન કુલ અવસ્થાએ વધુ જોવા મળે છે. ત્યારે ઇમિડાક્લોપ્રિડ 17.8% SL દવા એક પંપમાં 7 મિલી નાખી અને છંટકાવ કરવો. આંબામાં મોર ખીલે તે પહેલા સિન્થેટિક પાયરેથ્રોઇડ ગ્રુપની દવાઓ જેવી કે સાયપરમેથ્રિન અથવા તો ડેલ્ટામેથ્રિન કે આલ્ફામેથ્રિનનો છંટકાવ કરવો જોઈએ. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મોર ખીલતો હોય ત્યારે ક્યારેય સિન્થેટિક પાયરેથ્રોઇડ ગ્રુપની દવાનો છંટકાવ કરવો નહીં, કારણ કે મોર ખીલેલો હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં બગીચામાં મધમાખીની હાજરી હોય છે, જે પરાગનયનમાં ઉપયોગી થાય છે. આંબામાં મોર ખીલી ગયા બાદ મધ્યો આવે તો પ્રોફેનોફોસ 40% પ્લસ સાયપરમેથ્રિન 4% દવા 10 લીટર પાણીમાં 10 મિલી ભેળવી 15 દિવસના અંતરે 2 છંટકાવ કરવા. કુદરતી નિયંત્રણ માટે ડાળિયા
એટલે કે લેડી બર્ડ બીટલ ના પુખ્ત તેમજ બચ્ચા આંબાના મધ્યનું ભક્ષણ કરી તેની વસ્તીને નિયંત્રણમાં રાખે છે. જેથી શક્ય હોય તો બગીચામાં અમુક જગ્યાએ મકાઈનું વાવેતર કરવું, જેથી ડાળિયાની વસ્તીમાં એમ કે વધારો થાય. ક્રાઇસોપર્લા અને માલાડાની ઈયળ તેમજ વિવિધ પ્રકારના કરોળિયા મધ્યના બચ્ચાને ખાઈને તેનો નાશ કરે છે. જૈવિક નિયંત્રણ માટે બ્યુવેરિયા બાસિયાના અથવા તો વર્ટિસિલિયમ લેકાની જેવી જૈવિક દવાઓ 1 હેક્ટરે 2 કિલોગ્રામ મુજબ છંટકાવ કરવાથી મધ્યાનું અસરકારક નિયંત્રણ કરે છે. આ જૈવિક ફૂગ આધારિત દવા વાપરતી સમયે તેમની સાથે ફૂગનાશક દવા ભેળવવી નહીં. જો આવો જ અવનવો વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.